નમસ્કાર મિત્રો, આજે હું તમને ઓસ્કર વાઇલ્ડની લખેલી વાર્તા પ્રસન્ન રાજકુમાર કહેવાની છું. આ એવા રાજકુમારની વાર્તા છે કે જેમણે ક્યારે પણ દુઃખ નથી જોયું અને જ્યારે તેઓ મૃત્યુ પામે છે ત્યારે નગરજનોના દુઃખ જોઈને દુઃખી થાય છે અને તે તેમના દુઃખ કેવી રીતે દૂર કરે છે તેની આ સરસ વાર્તા છે. નગરના સૌથી ઊંચા સ્થાન પર લાંબી શિલા પર પ્રસન્ન રાજકુમારની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. આ મૂર્તિને ઉપરથી લઈને નીચે સુધી સોનાની પરત ચઢાવેલી છે. તેમની બંને આંખોમાં નીલમમણી લાગેલા છે અને તેમની તલવારના મૂઠા પર માણેક ચમકી રહ્યો છે. આ સોનેરી મૂર્તિ નગરજનોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એક દિવસ એક રાતે આ નગરમાં એક નાનું પક્ષી ઉડીને આવી જાય છે. તે આ મૂર્તિ જોઈને રાત ત્યાં રોકાવાનું નક્કી કરે છે અને તે મૂર્તિના પગ પાસે આવીને આરામ કરવા લાગે છે. ત્યારે તેના પર એક પાણીનું ટપકું પડે છે. તે વિચારવા લાગે છે કે આકાશમાં વાદળ તો દેખાતા નથી, તારા ચમકી રહ્યા છે, તો પછી વરસાદ ક્યાંથી પડ્યો? અને એવામાં ફરી એના પર એક પાણીનું ટપકું પડે છે. ત્યારે તે ઉપર નજર કરીને જુએ છે તો મૂર્તિની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. તે મૂર્તિના ખભા સુધી ઉડીને જાય છે અને મૂર્તિને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે મૂર્તિ તેને કહે છે કે હું પ્રસન્ન રાજકુમાર છું. તો પછી તમે રડો છો કેમ? ત્યારે મૂર્તિ તેને કહે છે કે જ્યારે હું જીવિત હતો ત્યારે હું મારા મિત્રો સાથે બાગ બગીચામાં ખૂબ આનંદથી અને સુખેથી સમય પસાર કરતો હતો. ચારે બાજુ સુખનું વાતાવરણ હતું. મારા દરબારીઓ મને પ્રસન્ન રાજકુમાર કહીને બોલાવતા હતા. મેં ક્યારે પણ મહેલની દિવાલની બીજી બાજુ શું ચાલી રહ્યું છે તે જાણવાની કોશિશ નહોતી કરી. જ્યારે હું મૃત્યુ પામ્યો ત્યારે મને નગરના સૌથી ઊંચા સ્થાન પર સ્થાપિત કરવામાં આવ્યું. ત્યાંથી હું મારા નગરજનોના દુઃખ દર્દ જોઈને દુઃખી થઈ રહ્યો છું. અત્યારે હું એક એવી સ્ત્રીને જોઈ રહ્યો છું જે દરજી કામ કરી રહી છે. મહેલની એક સુંદર કલાકાર માટે એક પોશાક બનાવી રહી છે. તેનું બાળક પલંગ પર તાવથી તપી રહ્યું છે. તે મોસંબીનો રસ માંગી રહ્યો છે, પણ મા પાસે તેને આપવા માટે પાણી સિવાય બીજું કશું નથી. તે ખૂબ ઉદાસ દેખાઈ રહી છે. ઓ પ્યારા નાના પક્ષી, તું આજની રાત અહીંયા રોકાઈને મારો સંદેશવાહક બનીશ? તું મારી તલવારમાંથી આ માણેક કાઢીને પેલી સ્ત્રીને આપી આવીશ? ત્યારે પેલું પક્ષી તેને કહેવા લાગે છે કે હું તો ઇજિપ્ત જઈ રહ્યો છું, મારા મિત્રો મારી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજકુમાર તેને કહે છે કે પેલી સ્ત્રી કેટલી ઉદાસ છે, પેલું બાળક કેટલું તરસ્યું છે, શું તું મારી આટલી મદદ નહીં કરે? ત્યારે આ ઉદાર નાનો પક્ષી રાજકુમારનો સંદેશવાહક બનવા તૈયાર થઈ જાય છે અને બીજે દિવસે સવારે તે તલવારમાંથી માણેક કાઢી પોતાની ચાંચમાં દબાવીને મહેલો પરથી ઉડી નગરની ગલીઓમાં રહી પેલી સ્ત્રીના ઘરે પહોંચી જાય છે, જ્યાં સ્ત્રી થાકીને સૂતી હોય છે અને તેનું બાળક પલંગ પર તડફડતું હતું. તે સ્ત્રી પાસે પેલું માણેક મૂકી દે છે અને પછી પેલા બાળક પાસે તેની આસપાસ ઉડીને તેની પાંખોથી ઠંડી હવા નાખે છે કે જેથી પેલા બાળકને ઠંડક થાય અને તે સૂઈ જાય. બાળક સૂઈ ગયા પછી તે પાછું રાજકુમાર પાસે ઉડીને આવી જાય છે અને રાજકુમારને બધી વાત કરે છે. તે કહેવા લાગે છે કે આજે મને એક અલગ અનુભવ થઈ રહ્યો છે. આટલી બધી ઠંડીમાં પણ મને ગરમીનો અહેસાસ થાય છે. ત્યારે રાજકુમાર તેને કહે છે કે આમ એટલા માટે થઈ રહ્યું છે કે તે આજે એક સારું કામ કર્યું છે. ત્યારે તે વિચાર કરતો કરતો રાજકુમારના પગ પાસે સૂઈ જાય છે. બીજા દિવસે સવારે વહેલો ઉઠીને તે રાજકુમારને કહેવા લાગે છે કે આજે તો હું અહીંયાથી ઉડી જઈશ અને ખુશ થતો થતો તે નગરમાં ફરવા જતો રહે છે. સાંજ ધરતાં જ
તે પાછો રાજકુમાર પાસે આવી જાય છે અને રાજકુમારને કહેવા લાગે છે કે હવે તો હું અહીંયાથી ઉડી જઈશ, શું ઇજિપ્તમાં મારા માટે કોઈ કામ છે? ત્યારે રાજકુમાર તેને કહે છે કે હું અત્યારે અહીંયાથી એક ઊંચી ઇમારત પર, ઉચ્ચ માળ પર એક લેખકને જોઈ રહ્યો છું. તે નાટક લખવાની કોશિશ કરે છે પણ નાટક પૂરું કરી શકતો નથી. તેને ખૂબ ઠંડી લાગી રહી છે. તેના ઘરમાં આગ સળગાવવા માટે પણ કશું નથી. તે ભૂખથી મૂર્છિત થઈ રહ્યો છે. ત્યારે અબાબિલ પક્ષી કહેવા લાગે છે કે સારું, હું આજની રાત પણ હું તારી સાથે રોકાઈ જઈશ અને બીજો માણેક આપી આવીશ. ત્યારે રાજકુમાર તેને કહે છે કે હવે મારી પાસે માણેક નથી, પણ મારી આ 2 આંખમાં આ નીલમમણી લગાવેલા છે, જે ભારતમાં ખૂબ જ મૂલ્યવાન અને કિંમતી ગણવામાં આવે છે. તો આમાંથી એક નીલમ કાઢીને પેલા લેખકને આપી આવો. ત્યારે અબાબિલ પક્ષી કહેવા લાગે છે કે હું વધુ એક રાત તારી સાથે રોકાઈ જઈશ, પણ તારી આ આંખ નહીં કાઢું. ત્યારે રાજકુમાર તેને કહે છે કે ઓ પ્યારા પક્ષી, તો મારા આદેશનું પાલન નહીં કરે? ત્યારે પેલું પક્ષી રડતા રડતા જઈને એક આંખ કાઢી ઝડપથી ઉડીને લેખકના ઘરે પહોંચી જાય છે. લેખકના ઘરમાં પ્રવેશવાનું સાવ સહેલું હતું, કારણ કે તેની છતમાં એક કાણું હતું. તે કાણામાંથી તે ઘરમાં પ્રવેશે છે અને જ્યાં પેલા લેખક ટેબલ પર માથું ધારીને સૂતા હોય છે ત્યાં આગળ નીલમમણી મૂકીને ઝડપથી બહાર આવતો રહે છે. થોડી વાર પછી લેખક જ્યારે માથું ઊંચું કરીને જોઈ છે તો ટેબલ પર નીલમમણી જોઈને ખુશ થઈ જાય છે અને ખુશ થતાં થતાં કહેવા લાગે છે કે હવે હું નાટક લખી શકીશ. અબાબિલ નગરમાં થોડી વાર ફરીને સાંજે ફરી પાછો રાજકુમાર પાસે આવી જાય છે અને રાજકુમારને કહેવા લાગે છે કે હવે હું થોડી વારમાં અહીંયાથી ઉડી જઈશ. શું મારા લાયક કોઈ કામ છે? ત્યારે રાજકુમાર તેને કહેવા લાગે છે કે અહીંયાથી હું એક એવી છોકરીને જોઈ રહ્યો છે જે માચીસ વેચી રહી છે અને તેની બધી માચીસ ગટરમાં પડી ગઈ છે અને તે પૈસા ઘરે નહીં લઈ જાય તો તેના પિતા તેને લડશે, એ ડરથી તે રડી રહી છે. તો મારી આ બીજી આંખ પણ કાઢીને પેલી છોકરીને આપી આવીશ. ત્યારે અબાબિલ પક્ષી કહેવા લાગે છે કે હું આમ નહીં કરું, હું તારી બીજી આંખ નહીં કાઢું, પછી તું કઈ રીતે જોઈ શકીશ? ત્યારે રાજકુમાર તેને કહે છે કે તું મારા આદેશનું પાલન નહીં કરે? ત્યારે તે રડતા રડતા બીજી આંખ કાઢીને ઝડપથી ઉડી પેલી છોકરીના હાથમાં ફટાફટ મૂકી દે છે. છોકરી આ કાચના રંગીન ટુકડાને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને હસતી હસતી પોતાના ઘરે જતી રહે છે. હવે અબાબિલ પક્ષી રાજકુમારની સાથે હંમેશને માટે રહેવાનું નક્કી કરે છે. ત્યારે રાજકુમાર તેને કહે છે કે તું હવે ઇજિપ્ત જઈ શકે છે. ત્યારે અબાબિલ પક્ષી તેને કહેવા લાગે છે કે હવે તો હું તને ક્યારેય છોડીને નહીં જાઉં, હવે તો હું તારી સાથે હંમેશને માટે રહીશ. અને રાજકુમાર અને પક્ષી બંને પાક્કા મિત્રો બની જાય છે. અબાબિલ પક્ષી તેના ખભા પર બેસીને તેણે જોયેલા બધા સ્થળોનું વર્ણન કરતો રહે છે. એક દિવસ રાજકુમાર તેને પૂછે છે કે તું મારા નગર પરથી તો ઉડ્યું જ હશે, તું મને જણાવ કે તે ત્યાં શું જોયું? ત્યારે અબાબિલ પક્ષી તેને કહેવા લાગે છે કે મેં ત્યાં પૈસાદાર લોકોને મોજ મસ્તી કરતા અને તેમના દ્વાર પર ગરીબોને ઊભેલા જોયા અને નગરની ગલીઓમાં ભૂખ્યા બાળકોને ફરતા જોયા. પુલની નીચે ઠંડીથી કાપતા બાળકોને એકબીજા સાથે વળગીને ઊભેલા જોયા, પણ ત્યાંનો ચોકીદાર તેમને ભગાડી રહ્યો હતો અને તેઓ વરસાદમાં ભટકવા લાગ્યા હતા. રાજકુમાર આ સાંભળીને દુઃખી થાય છે અને તે અબાબિલ પક્ષીને કહેવા લાગે છે
કે તું મારી મૂર્તિ પર લાગેલી આ સોનાની પરતને ધીરે ધીરે કાઢી તું બધા આ ગરીબોમાં વહેંચી દે કે જેથી તેઓ સુખી થાય. ત્યારે અબાબીલ પક્ષી ધીમે ધીમે કરીને આ મૂર્તિ પરથી લાગેલી સોનાની પરત કાઢી બધા ગરીબોમાં વહેંચી દે છે. ગરીબો ખુશ થઈ જાય છે અને કહેવા લાગે છે કે હવે અમારી પાસે ભોજન છે. હવે આ નગરમાં ખૂબ ઠંડી વધી ગઈ હતી. બરફ પડવા લાગ્યો હતો. બધું બરફમાં ઢંકાઈ રહ્યું હતું. આ નાનું પક્ષીને પણ ખૂબ ઠંડી લાગતી હતી, પણ તે રાજકુમારને છોડીને ના ગયું. તે એક દિવસ એને થયું કે હવે તે બચી નહીં શકે. ત્યારે તે પોતાની બધી તાકાત ભેગી કરીને રાજકુમારના ખભા સુધી ઉડે છે અને રાજકુમારને કહેવા લાગે છે કે ઓ પ્યારા રાજકુમાર, શું હું જતાં જતાં તારા હાથને સ્પર્શ કરી શકું છું? ત્યારે રાજકુમાર તેને કહેવા લાગે છે કે ઓ પ્યારા પક્ષી, તું મારી સાથે ઘણો સમય રહ્યો. તું મારા હાથને નહીં પણ હોઠને સ્પર્શ કરી શકે છે અને તું હવે ઇજિપ્ત પણ જઈ શકે છે. ત્યારે પેલું પક્ષી તેને કહેવા લાગે છે કે હું ઇજિપ્ત નથી જતો, હું તો મૃત્યુના દ્વાર પર જઈ રહ્યો છું. આમ કહી તે રાજકુમારના હોઠને સ્પર્શ કરી તેના પગ પર ધરી પડે છે અને મૃત્યુ પામે છે. થોડી વારમાં જ રાજકુમારના અંદર કંઈ તૂટવાનો અવાજ આવે છે અને તેનું કાચનું બનેલું ડીલ તૂટી જાય છે. બીજા દિવસે સવારે નગરના દરબારીઓ ત્યાંથી પસાર થતા હોય છે. ત્યારે મૂર્તિ જોઈને કહેવા લાગે છે કે આ મૂર્તિ તો સાવ ભિખારી જેવી થઈ ગઈ છે. તેની પાસેની સોનાની પરત, નીલમ મણી અને માણેક બધું ચોરાઈ ગયું છે. હવે આપણે આ મૂર્તિને પીગારીને શસ્ત્રો બનાવવામાં ઉપયોગમાં લેવી જોઈએ. અને તેમની નજર પેલા મૂર્તિના પગ પાસે પડેલા પક્ષી પર પડે છે. તેને તેઓ ઉઠાડીને કચરાના ઢગલામાં નાખી દે છે. તેઓ જ્યારે મૂર્તિને લઈ જતા હોય છે ત્યારે મૂર્તિનામાંથી કાચનું ડીલ કશા કામનું ન હોવાથી તેને પણ તેઓ કચરાના ઢગલામાં ફેંકી દે છે. આ બાજુ કચરાના ઢગલામાં પેલું નાનું પક્ષી અને કાચનું દિલ એક સાથે પડેલા હોય છે. ઉપર સ્વર્ગમાં ભગવાન તેમના 2 દેવદૂતને નીચે એમ કહીને મોકલે છે કે નગરમાંથી સૌથી મૂલ્યવાન અને કિંમતી વસ્તુ હોય તે તમે લઈ આવો. ત્યારે તેમના દેવદૂત પેલું નાનું પક્ષી અને રાજકુમારના દિલને લઈને જાય છે. ત્યારે ભગવાન ખુશ થઈ જાય છે અને કહેવા લાગે છે કે તમે ખરેખર સાચી વસ્તુ લઈને આવ્યા છો. અને ભગવાન પેલા પક્ષીને તેના બગીચામાં હંમેશને માટે ગીતો ગાવાનું અને રાજકુમારને તેમના સોનેરી મહેલમાં હંમેશને માટે ભગવાનના ગુણગાન ગાવાનું વરદાન આપે છે. તો મિત્રો, આપણે પણ આપણા જીવનમાં પરોપકારનો ભાવ લાવી અન્યને મદદરૂપ થઈ ભગવાને આપેલા આ જીવનને ધન્ય બનાવવું જોઈએ. આ હતી ઓસ્કર વાઇલ્ડની વાર્તા પ્રસન્ન રાજકુમાર. નમસ્તે.